હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પ્રોક્સિમા ફિઝિક્સ. મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે સરસ મજાના ચેપ્ટર નંબર 3 ના બોર્ડ લેવલ એમસીક્યુ. ચેપ્ટર નંબર 3 તમે જાણો છો મિત્રો, જેનું નામ છે પ્રવાહ વિદ્યુત. તો ઓકે, ટાઈમ ના વેસ્ટ કરીએ, ફટાફટ પેપર પેન ઓપન કરી લેજો અને જોડે જોડે એમસીક્યુ સોલ્વ કરતા રહેજો મિત્રો. વિડિયો પોઝ કરી એમસીક્યુ ઓપન થાય એટલે પહેલા જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ઓકે દોસ્તો, તો શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ચલો જુઓ અહીંયા શું આપ્યું છે. હાઇડ્રોજન પરમાણુ આપેલો છે મિત્રો. હાઇડ્રોજન પરમાણુની અંદર આપણને અમુક કન્ડિશન્સ આપેલી છે અને આ કન્ડિશન આપણે સોલ્વ કરવાની છે. ઓકે, ચલો જુઓ અહીંયા શું છે, ધ્યાન આપજો. ઓકે મિત્રો, ક્લિયર. જુઓ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 ગુણ્યા 10⁻11 ત્રિજ્યા આપી છે. r બરાબર 5.3 × 10⁻11 મીટર, બરાબર છે ને? અહીંયા મીટર હશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, યુનિટ લખવાનો રહી ગયો છે. આટલી ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ એટલે સ્પીડ v આપેલી છે 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે. તો તેના વડે રચાતો પ્રવાહ કેટલો? ઓકે, પ્રવાહ શોધવાનો છે. હવે પ્રશ્ન એ થાય, પ્રવાહનું સૂત્ર તો આવું છે મિત્રો, I બરાબર Q/T. હવે ઇલેક્ટ્રોન ગતિ કરે તો આપણે આવું લખવું પડે E/T. ઓકે, ટાઈમ તો આપ્યો નથી, તો હવે ટાઈમ માટે શું કરવાનું? તો જુઓ, કોઈ પણ વર્તુળાકાર માર્ગે જો ચાર્જ ફરતો હોય અને આની ત્રિજ્યા તમને r જેટલી આપેલી હોય મિત્રો, અહીંયા સ્મોલ r છે તો આપણે સ્મોલ r લઈ લઈએ, કોઈ જ વાંધો નથી. ઓકે, ચલો, ત્રિજ્યા કેટલી છે મિત્રો આપણી જોડે? સ્મોલ r. તો જુઓ અહીંયા આ જ્યારે વર્તુળાકાર માર્ગે ફરે તો આની ઝડપ કેટલી? તો v બરાબર x/t. હવે x એટલે અંતર, સ્થાનાંતર. અંતર કેટલું આનું? ઝડપ શોધવાની છે ને, તો અંતર કેટલું થાય? તો ઝડપ બરાબર અંતર એટલે 2πr/t. તો અહીંયાથી t મળી જશે, કેટલા થશે મિત્રો? 2πr/v. તો આ મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો I બરાબર E/t નું મૂલ્ય કેટલું? 2πr અને v. ચલો આમાં કિંમતો મૂકી અને સોલ્વ કરી લઈએ મિત્રો. ચલો, E નું મૂલ્ય કેટલું? તો ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻19. v કેટલા આપેલા છે? સ્પીડ કેટલી છે ભાઈ? 2.2 × 10⁶ ડિવાઇડેડ બાય 2π એટલે 2 ગુણ્યા 3.14 અને r આપણને આપેલા છે 5.3 × 10⁻11 મીટર. આટલી રેડિયસ છે. જો તમે મિત્રો આને સોલ્વ કરશો તો તમને જવાબ મળે છે I બરાબર 1.056 ગુણ્યા એપ્રોક્સ થશે 10⁻3 એમ્પિયર. 1.056 મિત્રો, આને કેલ્ક્યુલેટરથી સોલ્વ કરી શકો છો, બરાબર છે ને? તો કરી જોજો ટ્રાય આનો. તો 1.056 × 10⁻3 એમ્પિયર એટલે આને લખી શકાય 1.0 એપ્રોક્સ 1.06 મિલી એમ્પિયર. ડન. સો 1.06 મિલી એમ્પિયર એટલે બી ઓપ્શન કરેક્ટ થશે. ડન મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પરમાણુનો કોન્સેપ્ટ આપેલો હોય ત્યારે ટાઈમ આપણે આ રીતે શોધી અને અહીંયા મૂકી દઈએ છીએ, બરાબર છે? સો બહુ જોરદાર સવાલ. જઈએ નેક્સ્ટ સવાલ. ઓકે, જુઓ, ચલો ડન. સમજો અહીંયા, પોતાના પરિઘ પર લેમ્ડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતી r ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો આ રીતે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય? તો પહેલા તો વિદ્યુત ભાર શોધી લો. Q બરાબર શું થશે મિત્રો? તો જુઓ, રિંગ આપી છે ને, તો આપણને એટલી તો ખબર પડે મિત્રો કે રિંગ ઉપર વિદ્યુત ભાર ઘનતા જો લેમ્ડા આપેલી હોય તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું લખવું પડે આપણે? Q બાય લંબાઈ. અને રિંગ છે તો લંબાઈ કેટલી? તો Q ડિવાઇડેડ બાય r ત્રિજ્યા એટલે 2πr. ઓકે, તો અહીંયાથી Q કેટલા થશે? લેમ્ડા ઇન્ટુ 2πr થઈ જાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, હવે ઓમેગા જેટલી ઝડપથી ફરે છે તો કરંટ શોધવાનો કીધો છે. વિદ્યુત પ્રવાહનું કેટલું નિર્માણ થશે? તો I બરાબર Q/t. Q કેટલા મળી ગયા? તો એ મૂકી દઈએ. I બરાબર લેમ્ડા 2πr ડિવાઇડેડ બાય t એટલે શું? તો ઓમેગા જેટલી ઝડપ હોય તો અહીંયા 2π/t લખાય. ડન. સો t ઇઝ ઇક્વલ ટુ 2π/ω. તો અહીંયા મૂકી દઈએ 2π/ω. સો 2π/ω ઉપર જતા રહેશે, 2π ગયા તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા r ઓમેગા. આટલો આપણો આન્સર થશે મિત્રો, લેમ્ડા r ઓમેગા. લેમ્ડા r ઓમેગા એ ઓપ્શન, r લેમ્ડા
r ઓમેગા લેમ્ડા. ઓકે, ક્લિયર? સરસ મજાનો સવાલ છે મિત્રો, પ્રેક્ટિસ કરજો. પરીક્ષાની અંદર આ લેવલના પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. ઓકે, જુઓ સમજો. અહીંયા એક બેટરી સાથે જ્યારે 2 ઓહમનો અવરોધ જોડવામાં આવે છે ત્યારે મળતો પ્રવાહ 0.9 એમ્પિયર છે. એક બેટરી છે, બરાબર છે, એના સાથે R બરાબર 2 ઓહમ જોડવામાં આવે છે ત્યારે મળતો પ્રવાહ I કેટલો છે? 0.9 એમ્પિયર. ઓકે, અને એ જ બેટરી સાથે મિત્રો આપણે જ્યારે R બરાબર 7 ઓહમનો અવરોધ જોડવામાં આવે ત્યારે મળતો પ્રવાહ I કેટલો છે? 0.3 એમ્પિયર. તો બેટરીનો આંતરિક અવરોધ શોધો. તો જુઓ, બેટરી એની એ જ છે એટલે વોલ્ટેજ જે V1 બરાબર V2 સમાન થવાના છે અને V બરાબર શું લખાય? I R પ્લસ R. અને V1 માટે 1 માટે આ વસ્તુ વાપરીએ અને 2 માટે આપણે અહીંયાથી યુઝ કરી લઈએ તો અહીંયા આવું થશે I R પ્લસ R. ચલો આને R1 I1 કહી દઈએ, આને R2 I2 કહી દો. તો I1 R1 I2 R2 મૂકી દઈએ કિંમતો. I1 કેટલા છે? 0.9. R1 2 પ્લસ R ઇઝ ઇક્વલ ટુ I2 કેટલા છે? 0.3 અને R2 કેટલા થશે? 7 પ્લસ R. ઓકે મિત્રો, તમે આને સોલ્વ કરશો, આપણે કરી દઈએ. ચલો જુઓ, 9.3 તો 0.3 વર્ષે અહીંયા, સો 0.3 3.3 ની છે, 3 જ વધવાના છે ને મિત્રો, કારણ કે બંને બાજુ પોઈન્ટ છે, પોઈન્ટ તો ઉડી જવાના છે. ડન. સો અહીંયા વધશે 3 2 પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ R. તો જુઓ 6 પ્લસ 3R બરાબર 7 પ્લસ R. અહીંયા લઈને આવો 6 7 તો અહીંયા શું થશે? -1. આ 3 ને પેલી બાજુ લઈ જાઓ, સો -2R. તો R બરાબર 1/2. સો 0.5 ઓહમ. R બરાબર કેટલા મિત્રો? 0.5. સો ઓપ્શન નંબર A ઇઝ કરેક્ટ. ડન મિત્રો, સરસ મજાનો સવાલ છે. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ, 4th નંબર. જો અહીંયા શું આપ્યું છે. ઓકે, આકૃતિ તમને દેખાય છે મિત્રો? અહીંયા આકૃતિમાં દર્શાવેલ વાહકના સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ વાહકનું સમતલ છે, એનું ક્ષેત્રફળ આપ્યું છે મિત્રો 1 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, જો વાહકમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય, I બરાબર કેટલા એમ્પિયર મિત્રો? 2 એમ્પિયર. તો વાહકના P બિંદુ પર વિદ્યુત પ્રવાહ ઘનતા શોધો. વિદ્યુત પ્રવાહ ઘનતા જે કેટલા થશે આપણે આ શોધવાના છે, બરાબર છે? ઓકે, સો પ્રવાહ ઘનતા જ્યારે જે શોધવાની હોય મિત્રો ત્યારે આપણી જોડે ફોર્મ્યુલા બહુ જોરદાર વાળું છે, કદાચ યાદ હશે, J ઇઝ ઇક્વલ ટુ I બાય A. બરાબર છે ને? વિદ્યુત પ્રવાહ ઘનતા કેટલી હોય તો J બરાબર I બાય A આપણે લખી શકીએ મિત્રો. ફોર્મ્યુલા યાદ કરો, આકૃતિ ધ્યાનથી જુઓ શું આપેલું છે મિત્રો, બરાબર છે? અને પછી આપણે આનું સોલ્યુશન કરીએ. ડન. ઓકે, તો ફોર્મ્યુલા તો મિત્રો આપણી જોડે આવે છે I ઇઝ ઇક્વલ ટુ JA ડોટ. યાદ આવે છે આવું? પ્રવાહ ઘનતા અને ક્ષેત્રફળ સદિશનો જ્યારે ડોટ ગુણાકાર કરીશું ત્યારે આપણને શું મળશે મિત્રો? કરંટ મળે છે. તો અહીંયાથી આને આ રીતે લખી શકાય. તો I બરાબર JA cos થીટા, યા તો AJ cos થીટા, કંઈ પણ લખો. cos થીટામાં તો યાદ છે ને A ડોટ B બરાબર B ડોટ A, ક્રમના નિયમનું પાલન થાય છે. ઓકે, હવે થીટા ક્યાંથી લાવવાના? તો જુઓ અહીંયા આ જે લૂપ છે આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હોય, બરાબર, એને લંબ, તો આ ખૂણો આવશે કરંટ I, સોરી, જે દિશામાં કરંટ હશે એ જ દિશામાં પ્રવાહ ઘનતા હોય, અને અહીંયા એરિયા વેક્ટર A, તો આ બંને વચ્ચે ખૂણો કેટલો છે? 30 ડિગ્રી. સો થીટા કેટલા ડિગ્રી? 30. ઘણા લોકો 60 લઈને ગણે છે. ના 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 ભાઈ, 30 ડિગ્રી લેવાના છે, બરાબર છે? સો એરિયા વેક્ટર આપણને આપેલો છે, આ દિશામાં લંબ, એની સાથે થીટા બને છે 30 ડિગ્રી. સો I બરાબર AJ cos 30. ઓકે, ચલો આનું સાદુરૂપ આપીએ હવે. તો I ઇઝ ઇક્વલ ટુ કરંટ આપેલો છે 2 એમ્પિયર, બરાબર છે? અહીંયા કિંમતો મૂકીને અને ગણતરી કરીએ. સમજો અહીંયા કરંટ કેટલા આપેલા છે ભાઈ? 2 એમ્પિયર. સો 2 ઇઝ ઇક્વલ ટુ A, એરિયા કેટલા છે? 1 સેન્ટીમીટર સ્ક્વેર. 1 સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર કેટલા? તો 1 સેન્ટીમીટર એટલે 10⁻², એના સ્ક્વેર મીટર સ્ક્વેર થઈ જશે. સો 10⁻⁴ થશે મિત્રો, -4 મીટર સ્ક્વેર. તો અહીંયા લખી નાખીએ આપણે એરિયા ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴, જે શોધવાના છે, બરાબર? અને cos 45 નહીં, cos 30. ઓકે, સો જે એમના એમ, અને અહીંયા મૂકી દઈએ આપણે cos
30. So cos 30 કેટલા થશે ભાઈ? j cos 30. Okay, so j is equal to 2 ભાગ્યા 10 raised to minus 4 into cos 30. Cos 30 is equal to 1 by root 2. Okay, so cos 30 ની વેલ્યુ મૂકી અને આપણે ફટાફટ સોલ્યુશન કરીશું મિત્રો, તો આપણને આન્સર કેટલો મળે છે? સોરી, cos 30 તો √3/2 થશે ને? ઓકે મિત્રો, સો j is equal to 2 divided by 10 raised to minus 4 cos 30 √3/2. So 4/√3. ઓકે, આવું લખાય 4/√3 into 10 raised to 4. આટલો આન્સર 4/√3 10 raised to minus 4 ઉપર જશે પ્લસ 4. So 4/√3 10 raised to 4 એમ્પિયર મીટર raised to minus 2. એ ઓપ્શન આપણો કરેક્ટ થશે મિત્રો. ચોથાની અંદર ઓપ્શન એ 4/√3 into 10 raised to 4 એમ્પિયર મીટર raised to minus 2. બહુ સરસ સવાલ છે. ઘણીવાર આપણે એંગલ 60 ડિગ્રી લઈને ગણતરી કરતા હોઈએ છીએ. ઘણીવાર ઓપ્શનની અંદર ભૂલ આવી શકે છે મિત્રો, ચિંતા ના કરવાની. આ ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે ખૂણો હોય એ પ્રવાહ ઘનતા જે અને એરિયા વેક્ટર એ વચ્ચેનો ખૂણો છે, બરાબર છે? અને એ ખૂણો કેટલા ડિગ્રી થશે? 30. કારણ કે આ તો આખો કેટલો થાય ભાઈ? 90 ડિગ્રી. 60 આપેલા છે તો આ કેટલા વધ્યા? 30 વધશે. ઓકે, ડન. ચલો નેક્સ્ટ 5th નંબર જુઓ, અહીંયા શું આપ્યું છે? એક વાહક તારની વિદ્યુત ક્ષેત્ર E is equal to 5 into 10 raised to minus 8 વોલ્ટ પર મીટર લાગુ પાડતા પ્રવાહ ઘનતા J બરાબર 2.5 એમ્પિયર મીટર raised to minus 2 માલુમ પડે છે. તો વાહકની અવરોધકતા કેટલી? અવરોધકતા રો કેટલી થાય મિત્રો? આ શોધવાનું છે, બરાબર છે? તો આ શોધવું હોય મિત્રો તો આપણી જોડે એક ફોર્મ્યુલા છે, યાદ કરી લો. J is equal to sigma into E. યાદ આવે છે? J is equal to sigma into E. ઓહમનો સદિશનો નિયમ, સદિશ સ્વરૂપ, બરાબર છે? ઓહમના નિયમનું તો સિગ્મા બરાબર આવું લખાય મિત્રો. જુઓ, સિગ્મા is equal to 1 by rho. તો અહીંયા આવું થઈ જશે. So J is equal to E divided by rho. આપણે મૂલ્ય લખીએ ખાલી, તો J is equal to E by rho. તો rho is equal to શું થશે ભાઈ? E by J. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલા આપેલા છે આપણને? 5 ગુણ્યા 10 raised to minus 8 divided by J કેટલા છે? 2.5. So 5 divided by 25 into 10 into 10 raised to minus 8. 5 5 25, 5 2 10. So rho is equal to 2 into 10 raised to minus 8 ohm into meter. Okay, so rho is equal to 2 into 10 raised to minus 8, 2 into 10 raised to minus 8 ohm into meter. So 5મા નંબરનો B ઓપ્શન ક્લિયર એન્ડ કરેક્ટ. બહુ મસ્ત સવાલ છે, મજા આવી જાય. થોડું ફોર્મ્યુલા ગુમાવેલું છે પણ કોઈ વાંધો નથી મિત્રો. આ જ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણને રો શોધવાનું કીધું છે. કેમ? સિગ્માનું મૂલ્ય મૂકીશું ને આપણે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. ઓકે, તો આપણનો આન્સર આ રીતે આપણને પ્રાપ્ત થશે. ચલો આગળ જઈએ. ડન. સમજો, અસમાન આડછેદ આપણને આપે છે. અહીંયાથી નાનું ક્ષેત્રફળ છે, આગળ જશે એમ ધીમે ધીમે ક્ષેત્રફળ વધતું જાય છે. આકૃતિમાં દર્શાવેલું છે. જો તારમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય, અહીંયાથી સ્થિર પ્રવાહ I વહન પામે મિત્રો, બરાબર છે ને? તો A થી B તરફ જતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, ખાલી જગ્યા હોય, અચળ રહેતો હોય, ઘટતો હોય, વધતો હોય કે ગમે તે રીતે રેન્ડમલી બદલાશે, બરાબર છે? તો સમજો, અહીંયા જ્યારે ડ્રિફ્ટ વેગની અને કરંટની આપણે વાત કરતા હોય મિત્રો, તો આપણી જોડે આવું એક ફોર્મ્યુલા છે, I is equal to NEA VD. તો ડ્રિફ્ટ વેગ કેટલું? તો VD is equal to I divided by NEA. હવે જુઓ, અહીંયા કરંટ A થી B તરફ, તો A થી B તરફ જેમ જેમ જશે એમ ક્ષેત્રફળ શું થશે? આડછેદનું ક્ષેત્રફળ મોટું થશે. તો આડછેદનું ક્ષેત્રફળ વધે તો ડ્રિફ્ટ વેગ શું થાય? ઘટે. ઓકે, તો ડ્રિફ્ટ વેગ શું થશે મિત્રો? ઘટતો જશે. આડછેદનું ક્ષેત્રફળ વધતું જાય તો ડ્રિફ્ટ વેગ ઘટતો જાય, બરાબર છે? સો આપણું 6થા નંબરના સવાલની અંદર B ઓપ્શન કરેક્ટ રહેશે. ડન મિત્રો. નેક્સ્ટ સવાલ જોઈએ, 7 નંબર. જુઓ અહીંયા, ચાલો બહુ સરસ સવાલ આપ્યો છે 7 નંબરનો, બહુ મસ્ત છે. જુઓ, કયા તાપમાને તાંબાના વાહકનો અવરોધ તેના 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના અવરોધ કરતા બમણો હશે? તો જુઓ, પહેલા તો ટેમ્પરેચર T1 કેટલા ડિગ્રી છે? 0 ડિગ્રી આપેલા છે અને આપણે T2 એ શોધવાના છે. કયા તાપમાને T2 શોધવાના છે? એક તો આપેલા છે. તો 0 ડિગ્રી સેલ્સિયસે તાપમાનના અવરોધ કરતા બમણો થાય. કયા તાપમાને? તો આપણે
R1 અવરોધ જો R હોય તો T2 તાપમાને કેટલો અવરોધ થઈ જાય 2R થાય બરાબર છે બમણો થઈ જાય T1 એ અવરોધ R તો કયા તાપમાને T2 તાપમાને 2R થશે તો તાંબા માટે આલ્ફા પણ આપણને આપેલા છે લખી નાખીએ અહીંયા સો 3.9 into 10⁻³ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ બરાબર છે તો ટેમ્પરેચર ઇફેક્ટ વાળી ફોર્મ્યુલાને આપણે યાદ કરી દઈએ મિત્રો R2 = R1 1 plus alpha delta T ઓકે સો આવું લખાય અહીંયાથી R2 = R1 1 plus alpha T2 minus T1 ક્લિયર સો R2 કેટલા થશે 2R બરાબર R1 કેટલા છે R1 plus આલ્ફા નું મૂલ્ય મિત્રો આપણને આપેલું છે ને R અહીંયા લખ્યું 3.9 સો 3.9 into 10⁻³ T2 શોધવાના છે T1 0 આપેલા છે તો અહીંયા T2 થઈ જશે T1 તો 0 છે એ તો લખવાની જરૂર નથી મિત્રો હવે અહીંયા R થી R ગયા તો આવું લખાય 2 - 1 1 આ બાજુ આવી જશે = 3.9 બરાબર છે 3.9 into 10⁻³ T2 so 1 = 3.9 into 10⁻³ T2 so T2 = 1 divided by 3.9 into 10⁻³ બરાબર છે તમે આનું સાદુરૂપ આપશો મિત્રો તો તમને આન્સર મળશે અહીંયાથી 7 નંબર 256 so T2 = એને 10⁻³ ઉપર જશે તો 256.4 ડિગ્રી સેલ્સિયસ T2 ટેમ્પરેચર આટલું હશે મિત્રો અહીંયાથી સોલ્વ કરશો તમે એટલે ક્લિયર આટલી વસ્તુ સો ખાસ ધ્યાન રાખજો મિત્રો આવું આ ફોર્મ્યુલા કઈ રીતે યુઝ કરીશું અહીંયા લખેલું છે સાફ સાફ શબ્દોમાં કે કયા તાપમાને અવરોધ બમણો હશે તો 0 ડિગ્રીએ તો અવરોધ R આપ્યો હોય તો T2 તાપમાને અવરોધ 2R હોય આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અહીંયા આપણને કશી વસ્તુ આપેલી નથી આ ધ્યાન રાખજો બરાબર છે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ મિત્રો 8 નંબર ચલો જુઓ ઓકે આ બહુ જબરજસ્ત સવાલ મિત્રો મજા આવી જાય પરીક્ષાની અંદર આ લેવલના સવાલ બહુ પૂછાતા હોય છે બરાબર છે ઓકે જુઓ તમને n અવરોધો આપેલા છે ઓકે ચલો આપેલા છે માની લો દરેક અવરોધનું મૂલ્ય કેટલું છે R ઓહમ છે દરેકનું મૂલ્ય R ઓહમ પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે હવે લઘુત્તમ અવરોધ ક્યારે મળે ભાઈ તો લઘુત્તમ અવરોધ છે ને જ્યારે સમાંતરમાં જોડો ત્યારે મળે સમાંતર જોડાણ હોય તો લઘુત્તમ અવરોધ મળશે કેમ 1/R1 + 1/R2 + 1/R થી બધાનો સરવાળો કરો એટલે શું થઈ જાય મૂલ્ય નાનું થઈ જાય અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે હવે મહત્તમ માટે શું કરવું પડે તો મહત્તમ માટે આપણે એને શું કરવું પડશે ભાઈ શ્રેણીમાં જોડવા પડે હે ને બધા અવરોધોનો સરવાળો થઈ જશે પડી ખબર સરવાળો થાય તો અહીંયા શ્રેણી જોડાણ કરો તો તમને મહત્તમ મૂલ્ય મળે અવરોધનું તો આ રીતે મેળવેલ લઘુત્તમ અને મહત્તમ અવરોધોનો ગુણોત્તર કેટલો થશે લઘુત્તમ અને મહત્તમ તો R મિનિમમ ભાગ્યા R મેક્સિમમ આપણે આ ગુણોત્તર શોધવાનો છે બરાબર છે હવે જુઓ જ્યારે લઘુત્તમ અવરોધ મેળવો અને આને સમાંતરમાં જોડી દો તો સમાંતરમાં આનું મૂલ્ય કેટલું થાય R/n પડી ખબર R/n થઈ જાય R ઇક્વિવેલન્ટ ઓકે અને શ્રેણીમાં જોડો ત્યારે R ઇક્વિવેલન્ટ શું થશે ભાઈ Rn તો આ બંનેનો જો ગુણોત્તર લઈએ મિત્રો તો શું થાય તો અહીંયાથી લઘુત્તમ એટલે મિનિમમ R ઇક્વિવેલન્ટ કેટલા મળે છે R/n ભાગ્યા મેક્સિમમ કેટલા મળે આપણને Rn તો જુઓ અહીંયા આવું લખાય R/Rn² તો R ગયા તો R મિનિમમ અને મેક્સિમમ નો ગુણોત્તર મિત્રો કેટલો થશે તો જોઈ લો અહીંયાથી R મિનિમમ ભાગ્યા R મેક્સિમમ = 1/n² કેટલા થશે ભાઈ 1/n². સો ડી ઓપ્શન આપણો કરેક્ટ થશે. ઓકે મિત્રો, ડન. ખબર પડી ગઈ સવાલની અંદર. આ લઘુત્તમ એટલે મિનિમમ, મહત્તમ એટલે મેક્સિમમ, મિનિમમ મેક્સિમમ નો ગુણોત્તર કરી દીધો. આપણને ખબર છે મેક્સિમમ માં કેટલા રેઝિસ્ટન્સ નું મૂલ્ય થશે અને મિનિમમ માં કેટલું રેઝિસ્ટન્સ નું મૂલ્ય થશે, બંનેનો ગુણોત્તર કરશો તમને આ આન્સર મળશે અને એ આન્સર એટલે ડી ઓપ્શન. બરાબર. ચલો નેક્સ્ટ 9 નંબર જુઓ. ચલો બહુ જોરદાર સવાલ ભાઈ. 9 નંબરનો શું આપ્યું છે આપણને જુઓ.
3 એમ્પિયર પ્રવાહનું વહન કરતા કેટલા એમ્પિયર મિત્રો 3 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 3 મીટર લાંબા તાંબાના વાહકમાં એક ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગથી એક છેડેથી બીજા છેડે પર જતા કેટલો સમય લાગે એક તાર હોય તેમાં એક છેડા ઉપરથી ઇલેક્ટ્રોનને બીજા છેડે જવું હોય તો કેટલો ટાઈમ લાગે તો ડ્રિફ્ટ વેગ લંબાઈ કાપે તો ડ્રિફ્ટ વેગ બરાબર લંબાઈ ભાગ્યા અંતર ભાગ્યા સમય લખાય આવું ઓકે તો આપણે સમય શોધવાનો છે તો t બરાબર શું લખવું પડશે ભાઈ હે ને સમય t બરાબર l ભાગ્યા vd તો ડ્રિફ્ટ વેગ અને કરંટનો સંબંધ શું છે પહેલા તો જુઓ અહીંયા આવું લખાય I બરાબર NA vd યાદ કરી લો જે સૂત્ર ભાઈ એ સૂત્રને આપણે યાદ કરી લઈશું બરાબર છે તો જુઓ અહીંયા તો આવું સૂત્ર છે મિત્રો આપણી જોડે I is equal to NEA vd તો vd is equal to શું લખાય I upon NEA તો એ vd નું મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો જો આવું થશે ટાઈમ t is equal to L divided by I NEA ઓકે ક્લિયર આટલી વસ્તુ હવે અહીંયા લંબાઈ આપી છે પ્રવાહ આપેલો છે બધું મૂકતા જઈએ આપણને અહીંયા જુઓ આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે તાંબામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પણ આપેલી છે તો ટાઈમ t is equal to L કેટલા 3 મીટર n એટલે સંખ્યા ઘનતા કેટલી છે 8.5 ગુણ્યા 10⁻28 e નું મૂલ્ય કેટલું હોય તો ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻19 અને ક્ષેત્રફળ કેટલું છે 2 ગુણ્યા 10⁻6 ડન ઓકે ડિવાઇડેડ બાય કરંટ કેટલો છે ભાઈ I બરાબર 3 એમ્પિયર તો 3 થી 3 ઉડી જશે મિત્રો તો ટાઈમ t તમે સોલ્વ કરશો તો તમને આ ચાર ઓપ્શનમાંથી તમને ઓપ્શન મળશે મિત્રો 2.72 into 10⁴ સેકન્ડ સો હું સોલ્યુશનમાં ટાઈમ નથી વેસ્ટ કરતો મિત્રો તમે લોકો કરી લેખો છો બરાબર છે ને તમે કરી શકશો 828 90 અને 6 પાવર 10⁴ થઈ જશે અને 85 into 16 into 2 ગુણાકાર કરશો એટલે તમને 272 આન્સર મળશે પાવર સાથે જો સોલ્યુશન કરશો તમને તો 10⁴ આન્સર ક્લિયર થશે બરાબર છે સો ઓપ્શન બી ઇઝ ક્લિયર તમને ફોર્મ્યુલા સમજાવવી જોઈએ હિન્ટ સમજાવવી જોઈએ મિત્રો ટાઈમ કઈ રીતે શોધી શકાય એ તમે સારી રીતે જાણો છો બરાબર છે ઓકે જવા દઈએ નેક્સ્ટ ઓકે ચલો 10 નંબરનો સવાલ ચલો મિત્રો આ પ્રશ્ન જુઓ 10મા નંબરનો તાંબાના 3 તારોના દળનો ગુણોત્તર 5:3:1 અને તેમની લંબાઈનો ગુણોત્તર આપણને આપ્યો છે 1:3:5 તો તેમનો વિદ્યુત અવરોધોનો ગુણોત્તર કેટલો થાય તો પહેલા તો જુઓ માસ આપેલું છે m1:m2:m3 બરાબર કેટલા થશે 5:3:1 અને લંબાઈ કેટલી છે L1:L2:L3 is equal to કેટલા છે 1:3:5 આપેલા છે તો અવરોધોનો ગુણોત્તર તો અવરોધ R બરાબર ρ into L by A લખાય ઓકે ઓકે ચલો હવે યાદ કરો મિત્રો આની અંદર લંબાઈ અને ક્ષેત્રફળ લંબાઈ આપી છે ક્ષેત્રફળ આપેલું નથી તો આપણે ક્ષેત્રફળને શું કરીએ કોન્સ્ટન્ટ કરીને જવા દઈએ તો જો અહીંયા હું લખાય અહીંયા ડેન્સિટી D ઘનતા તો સમાન રહેવાની છે બરાબર છે ડેન્સિટી એટલે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આવું લખાય તો અહીંયાથી ડેન્સિટી બરાબર માસ એરિયા ઇન્ટુ લેન્થ વોલ્યુમ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તો અહીંયાથી ક્ષેત્રફળનું મૂલ્ય મૂકી દઉં તો શું થાય જો અહીંયાથી m ડિવાઇડેડ બાય d ઇન્ટુ l લખાય તો આ ક્ષેત્રફળ આની અંદર મૂકી દઉં તો ખબર પડી જશે સૂત્ર તમને શું થશે ભાઈ જુઓ તો R is જુઓ અહીંયા ઘનતાની અંદર દળ ભાગ્યા કદ કદનું સૂત્ર મૂક્યું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તો અહીંયા ક્ષેત્રફળનું મૂલ્ય મૂકી શકાય તો R is equal to ρ L divided by ક્ષેત્રફળ કેટલા છે m ડેન્સિટી ઇન્ટુ લેન્થ હે ને છેદનું છેદ ઉપર જતો રહેશે તો R બરાબર ρ L² ભાગ્યા m ઇન્ટુ ડેન્સિટી તો આ ρ અને ડેન્સિટી કોન્સ્ટન્ટ તો એનો મતલબ એવો થયો કે R જે છે એ કોના સમપ્રમાણમાં છે L² બાય m ઓકે ડન તો હવે અવરોધનો ગુણોત્તર કેટલો થાય મિત્રો તો અવરોધનો ગુણોત્તર આપણે લખી નાખીએ અહીંયાથી જુઓ અહીંયા શું થશે ભાઈ અવરોધનો ગુણોત્તર તો R1 બરાબર શું લખાય R1 બરાબર લંબાઈનો વર્ગ ભાગ્યા માસ કેટલું છે 5 ડન પછી R2 કેટલા થશે R2 બરાબર લંબાઈનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને માસ કેટલું છે એનું 3
એટલે અહીંયા કેટલા આવશે 3 આવશે ઓકે હવે r3 કેટલા થશે મિત્રો r3 એટલે લંબાઈનો વર્ગ કેટલો 25 ડન અને માસ કેટલું છે એનું 1 તો અહીંયા આવશે 25 તો આવું લખાય અહીંયાથી 1/5 જેમ 3 જેમ 25 તો આનો લસા લઈ લેશો તમે બધાનો એટલે શું આવશે 1 જેમ 5 3 15 જેમ 25 5 125 સો 1 જેમ 15 જેમ 125 સી ઓપ્શન કરેક્ટ થશે ઓકે મિત્રો સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ ડન બીજો કોઈ જ ડાઉટ નથી બહુ મસ્ત સવાલ છે મજા આવી જાય એવો છે ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો 11મા નંબરનો સવાલ જુઓ અહીંયા શું આપ્યું છે 11મા ઓકે અહીંયા જુઓ 11 નંબરની અંદર સમાન EMF અને સમાન આંતરિક અવરોધ R ધરાવતા n વિદ્યુત કોષોનો અવરોધ R સાથે સમાંતરમાં જોડવામાં આવે છે n વિદ્યુત કોષોને અવરોધ R સાથે સમાંતરમાં જોડવામાં આવે છે તેમાંથી વહેતો પ્રવાહ I કેટલો હશે બરાબર છે તો R માંથી વહેતો પ્રવાહ I કેટલો હોય હવે E જેટલા આંતરિક અવરોધ ધરાવતા E જેટલું EMF અને આંતરિક અવરોધ R ધરાવતા n કોષોને આપણે જોડી દઈએ સમાંતરમાં R સાથે તો પહેલા તો પ્રવાહનું સૂત્ર આવું છે I બરાબર શું થશે EMF નું સૂત્ર આવું છે મિત્રો જુઓ EMF નું સૂત્ર આવું છે E બરાબર ધ્યાન આપો અહીંયાથી E is equal to I R plus R ડન તો અહીંયાથી I બરાબર શું લખાય E divided by R plus R લખાય ઓકે ચલો હવે સમાંતરમાં જોડી દો EMF તો સમાંતરમાં જોડો તો EMF બદલાશે નહીં એમનું એમ જ રહેશે પણ અવરોધ બદલાશે સમાંતરમાં આંતરિક અવરોધ કેટલો થઈ જાય તો સમાંતર માટે બેટરીનો આંતરિક અવરોધ સમતુલ્ય આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ કેટલો થશે મિત્રો યાદ રાખજો R ભાગ્યા n થઈ જશે તો અહીંયા સ્મોલ r ની જગ્યાએ આપણે આ મૂલ્ય મૂકી દઈએ તો આપણે આવું લખાય I બરાબર E ભાગ્યા R પ્લસ R by n આનો લસા લઈ લો અને એનો ઉપર જવા દો તો આવું થશે E divided by n R plus R ભાગ્યા n આ n ઉપર જતા રહે તો I નું મૂલ્ય શું થશે n E divided by n R plus R n E divided by n R plus R so B ઓપ્શન આપણો કરેક્ટ ઓપ્શન થશે મિત્રો ડન સરસ મજાનો સવાલ છે બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો સવાલ છે મિત્રો તો ફટાફટ પ્રેક્ટિસ કરવાનું રાખજો તમે જોડે જોડે જેવો ક્વેશ્ચન નવો ઓપન થાય વિડિયો પોઝ કરીને પહેલા સોલ્વ કરો ચલો નેક્સ્ટ સવાલ જોઈએ ઓકે ચલો જુઓ અહીંયા સરસ મજાનો સવાલ છે આપણો શું આપ્યું છે અહીંયા એક તારને નિયમિત રીતે ખેંચીને તેના આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું કરવામાં આવે છે તો જુઓ પહેલી વાર જ્યારે ક્ષેત્રફળ હતું મિત્રો એ જેટલું હતું તો બીજી વારનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું 1/n એટલે પહેલા કરતા n માં ભાગનું થઈ ગયું ઓકે પહેલા કરતા n માં ભાગનું થઈ ગયું તો તેનો નવો અવરોધ કેટલો થાય બરાબર છે ને હવે નવો અવરોધ શોધવાનો છે તો નવો અવરોધ શોધવા માટે જુઓ અહીંયાથી સૂત્ર આવું છે R is equal to rho into L by A ક્લિયર આટલી વસ્તુ હવે અહીંયા ક્ષેત્રફળ જુઓ પહેલા તો આની અંદર આપણે લંબાઈ દૂર કરીએ કારણ કે લંબાઈ તો શું છે બદલવામાં આવે છે લંબાઈ બદલો તો લંબાઈ તો બદલાતી આપી નથી આપણને તો આપણે શું કરવું પડશે મિત્રો આની અંદર લંબાઈ ચેન્જ કરી અને એ જગ્યાએ આપણે એક કદ લાવી દઈએ તો કદ કોન્સ્ટન્ટ થઈ જશે કદ તો બદલાશે નહીં તારને તમે ગમે તેમ ખેંચો એનું કદ તો જે છે એ જ રહેવાનું છે તો કદ કોન્સ્ટન્ટ કરવું પડશે તો જુઓ આ સમીકરણને ઉપર નીચે આપણે a વડે ગુણી દઈએ તો લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ શું થઈ જાય વોલ્યુમ તો આવું લખાય R is equal to rho વોલ્યુમ ભાગ્યા a સ્ક્વેર વોલ્યુમ એટલે કદ પડી ગઈ ખબર આટલી વસ્તુ કે ના પડી તો જુઓ વોલ્યુમ મળી ગયું તો એનો મતલબ એવો થયો કે જે આ અવરોધ છે એ અવરોધ જે છે ને ભાઈ એ 1/, ક્ષેત્રફળના વર્ગ જેટલો 1/a સ્ક્વેર ના સમપ્રમાણમાં છે ઓકે તો હવે આપણે નવા અવરોધ અને જૂના અવરોધનો ગુણોત્તર કરી અને શોધી લઈએ કે કેટલા ગણો થાય ભાઈ પડી ગઈ ખબર તો અહીંયાથી આપણે આવું લખી શકીએ ભાઈ R2 by R1 કેટલા થશે જુઓ તો R2 by R1 બરાબર 1/a1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 1/a2 સ્ક્વેર તો 1 ભાગ્યા a1 કેટલા છે a તો a સ્ક્વેર ડિવાઇડેડ બાય 1/a2 કેટલા છે a બાય n સ્ક્વેર તો અહીંયાથી a સ્ક્વેર બાય n સ્ક્વેર થાય ઓકે આ ખબર પડી ભાઈ અહીંયા a1 સ્ક્વેર a2 સ્ક્વેર ના મૂલ્ય મૂક્યા છે બરાબર છે તો અહીંયા શું થશે ભાઈ જુઓ છેદનો છેદ ઉપર જશે તો a સ્ક્વેર ભાગ્યા n સ્ક્વેર બરાબર છે ઇન્ટુ
a સ્ક્વેર n સ્ક્વેર, હજુ n સ્ક્વેર ઉપર, તો અહીંયા a સ્ક્વેર ઉડી જવાના મિત્રો. ખબર પડી એટલી કે ના પડી? જુઓ અહીંયાથી આ જે ફોર્મ્યુલા મળ્યું એને આ રીતે લખાય. ધ્યાન આપજો, હું દરેક સ્ટેપ લખું જેથી કરીને આઈડિયા આવી જાય. એ યાર સમજીએ, 1/a સ્ક્વેર, ઓકે, ડિવાઇડેડ છેદનો છેદ ઉપર તો n સ્ક્વેર બાય a સ્ક્વેર થઈ જાય. ઓકે, હવે આ બે ફોર્મ્યુલા સમજાઈ ગઈ. આમાંથી છેદનો છેદ ઉપર લઈ જાઓ તો શું થશે? a સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર n સ્ક્વેર. ઓકે, a સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર n સ્ક્વેર લખાશે મિત્રો. આવું ક્લિયર? આમાં કોઈ ડાઉટ ખરો? આમાં કોઈ ડાઉટ ખરો? વન મિસ્ટેક, અરે સોરી, એ અહીંયા r2 છે ને મિત્રો, અહીંયા a2 લખવા પડશે યાર. સોરી, 1 મિનિટ ઉભા રહેજો મિત્રો, 1 મિનિટ ઉભા રહેજો. ઓકે, અહીંયા આપણી જોડે r2 છે તો આપણે અહીંયા a2 લખવા પડશે ને ભાઈ. કેમ આપણે આ રીતે સોલ્યુશન કરી નાખ્યું આનું? ઓકે, મેં r2 ની જગ્યાએ r1 નું મૂલ્ય લખી નાખ્યું, સો સોલ્યુશન આપણને મળ્યું નહીં અહીંયા, એટલા માટે કન્ફ્યુઝન ઊભું થઈ ગયું. ઓકે, કોઈ વાંધો નથી. ચલો, સમજી શકો છો મિત્રો કે મિસ્ટેક્સ થઈ શકે છે. અહીંયા r2 નું મૂલ્ય મૂકવું હોય તો આપણે શું કરવું પડશે? જુઓ, 1/a2 સ્ક્વેર ભાગ્યા 1/a1 સ્ક્વેર લખવું પડશે. હવે a2 નું મૂલ્ય મૂકો અહીંયા તો આવું થાય 1/a સ્ક્વેર ભાગ્યા n સ્ક્વેર ડિવાઇડેડ બાય 1/a સ્ક્વેર. ઓકે, ડન. તો અહીંયાથી n સ્ક્વેર ઉપર જતા રહેશે તો n સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર ડિવાઇડેડ બાય 1/a સ્ક્વેર. તો 1/a સ્ક્વેર 1/a સ્ક્વેર ગયા તો અહીંયા શું વધ્યું મિત્રો? n સ્ક્વેર. તો r2 નું મૂલ્ય જે છે એ કેટલું થઈ ગયું? n સ્ક્વેર r1. કેટલું થશે મિત્રો? n સ્ક્વેર r1. અને n સ્ક્વેર r1 એટલે કેટલા ગણું? n સ્ક્વેર ગણું થઈ ગયું. n સ્ક્વેર ઇન્ટુ r1 એટલે કેટલા ગણું? n સ્ક્વેર ગણું મૂલ્ય થશે. જો નવો અવરોધ આપણે 1/n જેટલું ક્ષેત્રફળ વધારવામાં આવે છે, આટલું ગણું કરવામાં આવે તો અવરોધ એ n સ્ક્વેર ગણો વધી જશે. બરાબર છે? ઓકે, ચલો જવા દઈએ નેક્સ્ટ સવાલ. જુઓ, હવે સમજો, અહીંયા બહુ જોરદાર સવાલ છે મિત્રો. આવા પ્રશ્નો ઘણીવાર આપણે કન્ફ્યુઝન ઊભું કરતા હોય છે. શું આપે છે જુઓ, જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થાય? સિમ્પલ વસ્તુ છે. પહેલા તો પાવરનું સૂત્ર આવું છે મિત્રો, P બરાબર I²R. હવે પ્રવાહ વધારવામાં આવે છે તો પ્રવાહ બદલાય ધીમે ધીમે, તો પાવરમાં શું ફેરફાર થાય? તો એક કામ કરો, આ પાવરને પ્રવાહની સાપેક્ષે વિકલન કરી દો તો dP/dI. તો અહીંયા આવું લખાય I²R d I²R/dI. બરાબર, ડી સાથે આપણે શું કર્યું? આનું વિકલન કરી નાખીએ તો dP/dI એમના એમ રાખો. બરાબર છે ને? સમજો, અહીંયા પાવરનું ફોર્મ્યુલા છે મિત્રો. તો અહીંયા શું થશે? 2IR. ખબર છે ને? સંકલન, અરે સોરી વિકલન. 2 આગળ આવશે, IR એમના એમ રહેશે. બરાબર છે? અને હવે આવું લખાય આને તો dP = DI ને પેલી સાઈડ લઈ જઈએ તો 2IR DI. ક્લિયર? હવે આ સમીકરણને આ સમીકરણને ભાગી નાખો તો શું થશે? જુઓ, dP/P બરાબર 2IR DI ભાગ્યા I²R. ઓકે, આનો અને આનો ગુણોત્તર લઈ લીધો તો અહીંયાથી I² માંથી એક I ગયો, R માંથી R ગયો, તો dP/P બરાબર શું થઈ ગયું? 2DI/I. હવે જુઓ, dP/P જો 1% વધારવામાં આવે તો પ્રવાહ કેટલો? પાવરમાં શું ફેરફાર થાય? 2% નો ફેરફાર થાય. પ્રવાહ જુઓ અહીંયા આવું લખાય dP/P ગુણ્યા 100% બરાબર 2DI/I ગુણ્યા 100%. હવે અહીંયા 2 આ કેટલા ટકા આપ્યું છે? 1% આપ્યું છે. તો dP/P ગુણ્યા 100% બરાબર કેટલા ટકા થશે? 2%. સો આપણો આન્સર કેટલો આવશે ભાઈ? 2% જેટલો વધારો થશે. બરાબર છે? કેટલો વધારો થશે ભાઈ? 2% જેટલો વધારો થાય. મિત્રો બહુ જોરદાર સવાલ છે, મજા આવી જાય. તમે ખાલી આટલી જ ફોર્મ્યુલા યાદ રાખજો, ત્રુટિ ઉપરથી આપણે લખી શકીએ છીએ. બરાબર છે ને? પ્રતિશત ત્રુટિ યાદ છે ને? ઓકે, ચલો નેક્સ્ટ. સો ઓકે મિત્રો, આ 13 પ્રશ્નો હતા, બહુ જબરજસ્ત. તમે પ્રેક્ટિસ કરી લેજો. 3જા નંબરના ચેપ્ટરના MCQ બોર્ડ લેવલમાં બહુ સારા આ પ્રશ્નો હતા. આવા પ્રશ્નો તમે બીજા પણ શોધીને પ્રેક્ટિસ કરી શકો છો. જો સમય મળશે તો આપણે નવા ક્વેશ્ચન્સ પણ લઈને આવીશું. તો હવે મળીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.